નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો લાઈવ મેચમાં ખેલાડી પર વીજળી પડતા મોત। ઇન્ડોનેશિયાનો એક હૃદયદ્રાવક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બાડુંગમાં લાઈવ ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડતા તે મેદાન ઉપર પડી ગયો હતો। આ પછી 30 વર્ષીય ખેલાડીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે। આ વિડીયોએ સોશિયલ મીડિયા પર બધાને હચમચાવી દીધા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂનમ પાંડે સામે 100 કરોડનો કેસ નોંધાયો છે। એક્ટ્રેસ પૂનમ પાંડે અને તેના પતિ વિરુદ્ધ કાનપુરની કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો કેસ દાખલ કરાયો છે। ફૈઝાન અંસારીએ આરોપ લગાવ્યો છે કે જે લોકો સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામ્યા હોવાની ખોટી માહિતી ફેલાવી હતી તેઓએ દેશના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે। તેઓએ કાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે આ કામ અંગત પ્રસિદ્ધિ માટે કર્યું હતું। તેની તપાસ કરવામાં આવે। દંપતી વિરુદ્ધ FIR નોંધાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ઉનાળો આકરો રહેશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે। 19થી 24 ફેબ્રુઆરી ગરમી શરૂ થઈ જશે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે તો 4 માર્ચથી ગરમી વધતા મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। 20 એપ્રિલથી વધુ ગરમી પડશે। 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર પહોંચશે। 11 મેથી કાળઝાળ ગરમી પડશે। બીજી તરફ આ વર્ષનો ઉનાળો પાક માટે સાનુકૂળ રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।